પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર બોર્ડની પરીક્ષામાં 6 ગુણનું પૂછાય છે। સેક્શન એ માં 1 ગુણમાં 1 દાખલો, સેક્શન બી માં 2 ગુણવાળો 1 દાખલો અને સેક્શન સી માં 3 ગુણવાળા બોર્ડમાં 2 દાખલા પૂછાય છે, જેમાંથી તમારે 1 દાખલો ગણવાનો હશે। મિત્રો, આંકડાશાસ્ત્રની શરૂઆત કરીએ એમાં સૌપ્રથમ મધ્યવર્તી સ્થિતિમાનના માપો। મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો છે। મધ્યક, જેને કહેવાય એક્સ બાર, મધ્યસ્થ, જેનો સંકેત છે એમ, અને બહુલક, જેનો સંકેત છે ઝેડ। હવે મિત્રો, આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ અપોન એન, આ સૂત્ર આપણે ધોરણ 9માં શીખી ગયા હતા। વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની રીતોમાં પહેલું સૂત્ર છે સીધી રીત, જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત। જો એક્સઆઈ અને એફઆઈની કિંમતો નાની હોય, એક્સઆઈ અને એફઆઈની કિંમતો નાની હોય તો મધ્યક શોધવા માટે આ સૂત્ર વાપરીશું। એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ। મિત્રો, સિગ્માનો અર્થ છે સરવાળો, એફઆઈનો એક્સઆઈ જોડે ગુણાકાર કર્યા પછી એનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા એફઆઈ એક્સઆઈ મળે, અને આવૃત્તિ એફઆઈનો સરવાળો કરીએ એટલે સિગ્મા એફઆઈ મળે। બીજી રીત છે ધારેલા મધ્યકની રીત। વર્ગ લંબાઈ એચ અસમાન હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરીશું। વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરીશું। તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ, જ્યાં એ એટલે ધારેલ મધ્યક છે અને ડીઆઈનો અર્થ છે એક્સઆઈ માઇનસ એ। ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા વર્ગ લંબાઈ, જેને સંકેતમાં કહેવાય છે એચ, એટલે વર્ગ લંબાઈ એચ અસમાન હોય ત્યારે આ રીત વાપરીશું। હવે ત્રીજી રીત જોઈએ મિત્રો, પદ વિચલનની રીત। અને પદ વિચલનની રીત જ્યારે વર્ગ લંબાઈ એચ સમાન હોય ત્યારે વપરાય છે। તો મધ્યક શોધવા માટેના બંને સૂત્રમાં તમે ધ્યાનથી જુઓ કે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ, ધારેલ મધ્યકની રીતમાં ડીઆઈ હતું, પદ વિચલનની રીતમાં યુઆઈ થઈ જાય છે, એટલે સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ। ખાસ મિત્રો, બંને સૂત્રોમાં ધ્યાન રાખજો, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીતમાં બંનેમાં ડિફરન્સ શું છે, તો ડીઆઈની જગ્યાએ યુઆઈ આવે છે અને અહીંયા ગુણ્યા એચ આવશે। પદ વિચલનની રીતમાં ગુણ્યા એચ આવે છે, જ્યારે ધારેલ મધ્યકની રીતમાં એચ આવતો નથી। હવે મિત્રો જુઓ, ડીઆઈ અને યુઆઈના અર્થઘટનમાં પણ ફરક તમે જોઈ શકો છો કે ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ છે, જ્યારે યુઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ અપોન એચ, એક્સઆઈ માઇનસ એ અપોન એચ। એટલે મિત્રો, પદ વિચલનની રીતમાં વર્ગ લંબાઈ એચનો ઉપયોગ થાય છે। હવે આપણે 14.1 એનો દાખલા નંબર પહેલો જોઈએ। 14.1 એનો દાખલા નંબર પહેલો, એફઆઈ અને એક્સઆઈની કિંમતો નાની હોવાથી મધ્યક શોધવા સીધી રીતનો ઉપયોગ કરીશું। તો મિત્રો, સીધી રીતનો ઉપયોગ કરવા માટે જુઓ, એક રકમ છે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા। તો આપણને છોડની સંખ્યા આપી છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14। તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં પહેલી કિંમત જે હોય વર્ગની પહેલી કિંમત એને કહેવાય અધસીમા, અને બીજી કિંમત હોય એને કહેવાય ઉર્ધ્વસીમા। તો 0 થી 2નો જે વર્ગ છે એમાં 0ને કહેવાય અધસીમા અને 2ને કહેવાય ઉર્ધ્વસીમા। હવે જો આપણે આ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 0 અને 2નો સરવાળો કરીશું। 0 અને 2નો સરવાળો કેટલો થાય, તો 2, અને 2ને 2 વડે ભાગવાનું, તો 2 ભાગ્યા 2 એટલે કેટલા આવે, 1। એટલે 0 થી 2ના વર્ગની સામે મધ્ય કિંમતના ખાનામાં કેટલા લખ્યા, 1।
એવી જ રીતે મિત્રો 2 થી 4નો વર્ગ એની મધ્ય કિંમત શોધવી હોય તો 2 વત્તા 4 એટલે કેટલા થાય 6. 6ના અડધા કેટલા આવશે 3. એ રીતે મિત્રો 4 થી 6ના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 4 અને 6 એનો સરવાળો કરીએ તો 10. એના અડધા કરો એટલે 10ના અડધા 5. 2 વડે ભાગવા એનો મતલબ અડધા કરવાના. હવે 6 થી 8ના વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો 6 અને 8 કેટલા થાય 14. 14ના અડધા 7. 8 અને 10નો સરવાળો કરો તો 18. 18ના અડધા થશે 9. એ રીતે 10 અને 12નો સરવાળો 22. 22ના અડધા થશે 11. 12 અને 14 એનો સરવાળો કરો તો 26. એના અડધા થાય 13. આ રીતે આપણે મધ્ય કિંમતનું ખાનું મળે. પણ મિત્રો આની બીજી રીત પણ છે. તમે જુઓ છોડની સંખ્યામાં 0 થી 2, 2 થી 4, 4 થી 6 જે વર્ગ લખ્યા છે એમાં ઉર્ધ્વ સીમા છે 2, 4, 6, 8, 10, 12, 14 એટલે 2 નો વધારો છે. તો મિત્રો મધ્ય કિંમતના ખાનામાં તમે જુઓ એમાં પણ 2નો વધારો છે. 0 થી 2ના વર્ગની મધ્ય કિંમત 1 છે, એમાં 2 ઉમેરો એટલે 1માં 2 ઉમેરો એટલે કેટલા થશે 3. 3માં 2 ઉમેરો તો કેટલા થશે 5. 5માં 2 ઉમેરો તો કેટલા થશે 7. 7માં 2 ઉમેરો તો કેટલા થશે 9. 9માં 2 ઉમેરો તો 11. 11માં 2 ઉમેરો એટલે 13. અને મિત્રો ઘરોની સંખ્યાનું જે ખાનું છે જેને આવૃત્તિ એફઆઈ કહેવાય એનો સરવાળો કરીએ એટલે આપણને સિગ્મા એફઆઈ મળે. એટલે 1 વત્તા 2 વત્તા 1 વત્તા 5 વત્તા 6 વત્તા 2 વત્તા 3 એટલે આવશે 20. હવે મિત્રો તમે જોઈ શકો છો એફઆઈ અને એક્સઆઈની કિંમતો ખૂબ જ નાની છે. એટલે એફઆઈ અને એક્સઆઈની કિંમતો ખૂબ જ નાની હોવાને લીધે આપણે અહીંયા સીધી રીતનો ઉપયોગ કરીશું. સીધી રીત એટલે એકદમ સીધી, જેનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત. એટલે 1નો 1 જોડે ગુણાકાર એટલે 1 એકા 1. 2નો 3 સાથે ગુણાકાર 2 તરી 6. 1 પંચા 5. 5 સત્તા 35. 6 નવ્વા 54. 2 ગુણ્યા 11 એટલે 11 દુ 22. 3 ગુણ્યા 13 તો 13 તરી 39. હવે મિત્રો આપણે એફઆઈ એક્સઆઈનો સરવાળો કરવો હોય, એફઆઈનો એક્સઆઈ જોડે સરવાળો કરવો હોય તો 1 વત્તા 6 વત્તા 5 વત્તા 35 વત્તા 54 વત્તા 22 વત્તા 39, જેનો સરવાળો આવશે 162. એટલે મિત્રો હવે એક્સ બાર શોધવાનું જે સૂત્ર છે, એક્સ બાર શોધવાનું સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. એટલે 162 ને 20 વડે ભાગાકાર કરવા હોય તો 20ના 2 ભાગ પડશે 10 દુ 20. એટલે હવે 162 ને 2 વડે ભાગાકાર કર્યા જેનું રફકામ પણ બાજુમાં દર્શાવેલું છે. જવાબ આવશે 81. 81 ને 10 વડે ભાગીએ એટલે જવાબ મળે 8.1. અને મિત્રો અહીંયા પહેલા ખાનામાં હતું છોડની સંખ્યા એટલે મધ્યક એક્સ બાર 8.1 છોડ એવો જવાબ મળે. આ દાખલાના મિત્રો બોર્ડની પરીક્ષામાં 3 ગુણ છે. 3 ગુણમાં આ દાખલો આપણને પૂછાય. હવે આપણે બીજો દાખલો જોઈએ મિત્રો, સમાન વર્ગ લંબાઈ વાળો. એટલે કે સમાન વર્ગ લંબાઈ હોવાથી આપણે પદ વિચલનની રીતથી કરીશું. તો સમાન વર્ગ લંબાઈ હોય તો પદ વિચલનથી દાખલો ગણી શકાય. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલું ખાનું છે દૈનિક વેતન, જે રૂપિયામાં આપેલું છે. 500 થી 520, 520 થી 540 આવા વર્ગો આપેલા છે. તો એની મધ્ય કિંમત શોધવી હોય તો મધ્ય કિંમતને એક્સઆઈ કહેવાય. 500 અને 520નો સરવાળો કરશો તો કેટલો આવશે 1020. 1020 ને 2 વડે ભાગો એટલે કેટલા આવી જાય 510. હમણાં મેં આગળ રીત કીધી એમ મિત્રો 20-20નો વધારો છે. અહીંયા કેટલાનો 520, પછી 540, 540 પછી 560, 560 પછી 580, 580 પછી 600. એટલે મિત્રો 20નો વધારો હોવાથી આપણે અહીંયા 20નો વધારો કરીશું. એટલે 510માં 20 ઉમેરો તો 530, 530માં 20 ઉમેરો એટલે 550, 550માં 20 ઉમેરો તો 570, 570માં 20 ઉમેરો તો 590. એટલે આ રીતે આપણને મધ્ય કિંમત ડાયરેક્ટ મળી જાય છે. હવે મિત્રો અહીંયા 550 જે એક્સઆઈના ખાનામાં છે એને આપણે એ લઈ લઈશું. અને એ લઈએ એટલે એને બ્રેકેટ કરી દેવાનું. એટલે એની સામે યુઆઈનું ખાનું અને એફઆઈ યુઆઈના ખાનામાં શું મૂકી દઈશું 0 0. હવે મિત્રો યુઆઈનું ખાનું કરવા માટેનું સૂત્ર લખ્યું છે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ.
જ્યાં h તરીકે એટલે કે વર્ગ લંબાઈ તરીકે 20 છે. તો મિત્રો આમાં ડાયરેક્ટ લખી શકીએ છીએ. પદ વિચલનની રીતની આ ખાસિયત છે કે 0 આવે એની નીચે 1 અને 2 મૂક્યા અને 0ની ઉપરના ખાનામાં -1 અને -1ની ઉપર ખાનું છે તે -2. એટલે પદ વિચલનની રીતની આ ખાસિયત હોવાને લીધે આ રીત આપણને ખૂબ જ સહેલી પડે છે. હવે મિત્રો fi નો ui જોડે ગુણાકાર કરીએ એટલે આપણને પાંચમું ખાનું મળે. 12 ગુણ્યા -2 તો -24, 14 ગુણ્યા -1 તો -14, 8 ગુણ્યા 0 તો 0 જે આપણે પહેલાં જ મૂકી દીધા હતા, 6 ગુણ્યા 1 તો 6 આવશે અને 10 ને 2 જોડે ગુણો તો 10 દુ 20. હવે મિત્રો -24 અને -14 એનો સરવાળો કરે તો -38 આવ્યું. 20 અને 6 નો સરવાળો કરીએ તો આવશે 26. એટલે -38 અને +26 એટલે એનું સાદુરૂપ આવશે -12. કારણ કે 38 મોટા છે, 38 મોટા છે એટલે 38 મોટા હોવાથી માઇનસ છે તો -12. હવે મિત્રો પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. તો મિત્રો a ધાર્યા છે 550, સિગ્મા FIUI આવ્યું -12, સિગ્મા FI એટલે FI ના ખાનાનો સરવાળો કર્યો જે આવ્યો છે 50 અને h તરીકે કેટલા છે 20. 0 0 ઉડી જશે, 12 દુ કેટલા થઈ જશે 24, 24 તે 5 વડે ભાગાકાર કરશો તો આવશે 4.8. 24 ભાગ્યા 5 કરવાથી શું આવશે 4.8. પછી 550 માંથી 4.8 બાદ કરવાના છે એટલે આપણને જવાબ મળશે 545.2. બાજુમાં એનું રફકામ દર્શાવેલું છે એટલે એ રફકામ પણ તમે લખી શકો છો. એટલે મિત્રો આજે આ બંને દાખલા તમે હોમવર્કમાં નોંધી લેજો અને પછી હવે પછીના લેક્ચરમાં આ રીતના આપણે બીજા દાખલા જોઈશું. આજના હોમવર્કમાં તમારે આ બંને દાખલા, એક સીધી રીતનો દાખલો અને એક પદ વિચલનની રીતનો દાખલો નોંધી લેવાનો રહેશે. થેન્ક યુ.